ચાલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે લોરેન્ઝ બળ વિશે ચર્ચા કરતા હતા કે આપણે એ ટોપિક જોઈ ગયા હતા કે કોઈ પણ સ્થિત વિદ્યુત ભાર હોય તો જો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એ જ રીતે જો કોઈ વિદ્યુત ભાર ગતિમાં આવે તો ગતિમાન વિદ્યુત ભાર પોતાની આસપાસ મેગ્નેટિક ફિલ્ડ ક્રિએટ કરે. ખાસ બેમાં શું ડિફરન્સ છે? વિદ્યુત ભાર જ વિદ્યુત ભાર સ્થિર હોય તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર, ગતિમાં આવે તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. તો આપણે લોરેન્ઝ બળ વિશે અભ્યાસ કરતા હતા. તો લોરેન્ઝ બળ કે ગતિમાન વિદ્યુત ભાર પર લાગતું લોરેન્ઝ બળ. તો ગતિમાન વિદ્યુત ભાર પર લાગતું લોરેન્ઝ બળની ચર્ચા કરતા. ધારો કે કોઈ વિદ્યુત ભાર ગતિમાં v જેટલા વેગથી q જેટલો ધન વિદ્યુત ભારિત કણ લીધો. આ એક ધન વિદ્યુત ભારિત કોઈ કણ v જેટલા વેગથી ગતિ કરે તો આ સ્થાન પાસે વિદ્યુત ક્ષેત્ર પણ હાજર છે. આ સ્થાન પાસે ચુંબકીય ક્ષેત્ર પણ હાજર છે. કોઈ પણ ડાયરેક્શન વિદ્યુત ક્ષેત્ર, ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ ડાયરેક્શનમાં છે, વિદ્યુત ક્ષેત્ર આ કોઈ પણ ડાયરેક્શનમાં હોય તો વિદ્યુત ક્ષેત્ર જો હાજર હોય તો મેગ્નેટિક એટલે કે ઇલેક્ટ્રિક ફોર્સ લાગે આના ઉપર, ચુંબકીય ક્ષેત્ર હાજર હોય. કારણ કે બળ હંમેશા ખાસ ધ્યાન રાખો કે કોઈ પણ ઉપર લાગતું બળ, વિદ્યુત ભાર ઉપર લાગતું બળ એ ક્ષેત્ર બીજાનું હોય. હંમેશા વિદ્યુત ભાર પોતાનો હોય પણ ક્ષેત્ર બીજાનું. એમ અહીંયા ધારો કે ચુંબકીય ક્ષેત્ર બી ક્ષેત્ર કેને કારણે ઉત્પન્ન થાય? ગતિમાન વિદ્યુત ભાર. તો આ ગતિ કરે તો આના પર બીજાનું ક્ષેત્ર આના પર બળ લગાડે. હંમેશા બળ બીજાનું ક્ષેત્ર જ લગાડવું. પોતાનું ક્ષેત્ર પોતાના ઉપર ક્યારે બળ લગાડી શકે? ક્ષેત્ર બીજાનું. આ ક્ષેત્ર બીજાનું આનું નથી. q વિદ્યુત ભાર. વળી પ્રશ્ન થાય ગતિમાન વિદ્યુત ભારે ક્ષેત્ર ઉત્પન્ન કરે પણ આના ક્ષેત્ર ઉપર બીજાનું ક્ષેત્ર બળ લગાડે. તમે કદાચ પ્રોટોન માટે જોઈ ગયા, ધારો બે ધન વિદ્યુત ભાર, આ પોતાની આસપાસ બીજો ધન વિદ્યુત ભાર લઈ આવો તો શું થશે? એની ક્ષેત્રરેખા આ ડાયરેક્શન પર છે તો શું થશે? કે આનું ક્ષેત્ર આના ઉપર બળ લગાડે, આની ક્ષેત્રરેખા આના ક્ષેત્રરેખા ઉપર બળ લગાડે. એમ આ ગતિ કરે તો ગતિ કરતો વિદ્યુત બળ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતો એના ક્ષેત્ર પર આ બાહ્ય ક્ષેત્ર બળ લગાડે. આ બાહ્ય ક્ષેત્ર બાહ્ય ક્ષેત્ર એટલે પોતાનું નથી, બીજાનું. ના પણ ઈ પણ બાહ્ય ક્ષેત્ર, ઈ પણ બાહ્ય, બે બાહ્ય ક્ષેત્ર. તો એના ઉપર લાગતું કુલ બળ F બરાબર F વિદ્યુત પ્લસ F ચુંબકીય. તો ચુંબકીય બળ તો આને q * e અને ચુંબકીય બળ q v ક્રોસ b વડે આપવામાં આવે. તો q કોમન કરીએ તો e પ્લસ v ક્રોસ b વડે આપી શકાય. તો આ જે એક બળ એ લોરેન્ઝ ફોર્સ છે. લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકની આગળના લેક્ચરમાં સાબિત એટલે વધુ અહીં ડિટેલ અભ્યાસ નથી કરતો, વધુ નથી આપતો. પણ આ લોરેન્ઝ નામના વૈજ્ઞાનિકે આપ્યું હતું. લોરેન્ઝ નામના વૈજ્ઞાનિક એમ્પિયર અને બીજા ઘણા બધા વૈજ્ઞાનિકે જે પ્રાયોગિક રીતે પરિણામ મેળવ્યા એના ઉપરથી લોરેન્ઝે આ સમીકરણ મેળવ્યું જેને લોરેન્ઝ બળ તરીકે ઓળખવામાં આવે. જો ઇન કેસ E0 હોય તો F બરાબર ખાલી q v ક્રોસ b અને B0 હોય તો F બરાબર q * e હોય. જે 0 હશે E0 હોય તો ખાલી ચુંબકીય બળ હશે, B0 હોય તો વિદ્યુત બળ હશે. એટલે આમ તમે જો લોરેન્ઝ બળ એ બેના ક્ષેત્ર દ્વારા લાગતું બળ. હવે જો કે આ બળની અમુક લાક્ષણિકતા એના વિશે જોવાનું, લોરેન્ઝ બળની અમુક લાક્ષણિકતાઓ એના વિશે જોવાનું. તો પહેલી લાક્ષણિકતા લાવો એક ક્વેશ્ચન અહીં તમને પૂછે લોરેન્ઝ બળની લાક્ષણિકતા. લોરેન્ઝ બળની લાક્ષણિકતા. તો લોરેન્ઝ બળની લાક્ષણિકતા અહીંયા લોરેન્ઝ બળની વાત કરી જેમાં ચુંબકીય બળ F ચુંબકીય બળ કરે q v ક્રોસ b અથવા તો ચુંબકીય
બળની લાક્ષણિકતા કહેવાય. હવે ચુંબકીય બળની લાક્ષણિકતા. તો ચુંબકીય બળની લાક્ષણિકતામાં જો F બરાબર q v ક્રોસ v. તો આના માટે જો આ બળ F ને q v અને b ઉપર આધારિત. ચુંબકીય બળ કેના ઉપર આધાર રાખે? q v અને b. q ઉપર આધાર રાખે વિદ્યુત બળ ઉપર આધાર રાખે, b ઉપર આધાર રાખે, b ઉપર આધાર રાખે. તો q v b ઉપર આધારિત છે. બીજું કે q એક ધન વિદ્યુત ભાર. તો જો q है ધન વિદ્યુત ભારિત હોય તો અલગ દિશામાં બળ લાગે, ઋણ હોય તો અલગ બળ લાગે. શા માટે? કે આના માટે તમે ખરેખર લો એક મેગ્નેટિક ફોર્સ છે F. જો ધન વિદ્યુત ભાર હોય પ્લસ વિદ્યુત ભાર માટે તો q v ક્રોસ v. આ બળની દિશા કઈ તરફ હશે? તો આ બળની દિશા v અને b થી બનતા સમતલને લંબ હોય. અને જો ઋણ વિદ્યુત ભાર હોય F એમ મેગ્નેટિક ફોર્સ માઈનસ q v ક્રોસ v. અહીંયા જો વિદ્યુત બળમાં એવું વિદ્યુત બળ F બરાબર q into a. જો ધન વિદ્યુત ભાર હોય તો e ની દિશા એ f ની દિશા. અને જો માઈનસ વિદ્યુત ભાર હોય તો આનો મતલબ e ની દિશા અને f ની દિશાનો હશે વિરુદ્ધ હશે. તો આની અંદર જો વિદ્યુત બળ ઋણ વિદ્યુત ભાર પર અલગ દિશામાં, ધન વિદ્યુત ભાર પર અલગ દિશામાં, એમ અહીંયા જો ધન વિદ્યુત ભાર હોય તો એના પર ચુંબકીય બળ અહીંયા F નામ લીધું હોય, મેગ્નેટિક ફોર્સ લીધું. તો મેગ્નેટિક ફોર્સ છે એ ઋણ વિદ્યુત ભાર પર અને ધન વિદ્યુત ભાર વિરુદ્ધ દિશામાં. આ ઋણ દિશા એવું દર્શાવે આના કરતા વિરુદ્ધ, પણ આની દિશા v અને b થી બનતા સમતલને લંબ હોય. ધારો કે આમાં એક આપણે ઉદાહરણ લઈએ અથવા તો આની આકૃતિ દોરે તો આ રીતે આકૃતિ આખી દોરી શકો. કે આમ તો આની ડાયરેક્શન જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી આપી શકાય. દિશા v અને b ની દિશા v ક્રોસ b ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી આપી શકાય. તો ધારો કે આ એક સમતલ, આ સમતલમાં v આ ડાયરેક્શન, v આ દિશા, તો v ક્રોસ v અહીંયા ધારો b આ છે, આ v આ તો v થી b તરફ તમારે ક્રોસ ગુણાકાર કરો અથવા આ રીતે હોય, આ b આ તરફ, v આ તરફ, આ કોણ થીટા, તો v ક્રોસ b એટલે શું થશે? તો v થી b તરફનો ક્રોસ ગુણાકાર. તો આની ડાયરેક્શન આ બોર્ડના સમતલને શું આવશે? બહાર આવશે. અહીંયા જો આપણે જે દર્શાવ્યું એની અંદર v ક્રોસ b એટલે ધારો કે હું આ b લઈ લઉં, આ બોલ પેન है ये b, આ ચોક है b, तो આને v ને આ તરફ ફેરવો તો આની ડાયરેક્શન ઉપર તરફ મળશે, આની ડાયરેક્શન આને ઉપર તરફ મળશે. અને જો જમણા હાથના નિયમની મદદથી આપવું તો આને આ રીતે આપી શકાય કે ધારો કે આને દર્શાવવું તો આ ડાયરેક્શનમાં આ ડાયરેક્શનની અંદર આપણે દર્શાવી પણ શકીએ. તો આ રીતે આપણે દર્શાવી શકીએ કે જમણા હાથના અંગૂઠાનો નિયમ એ આના માટે ઉપયોગી છે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ v થી b તરફ ફેરવો, લાયા b ને b તરફ ફેરવો, આ ડાયરેક્શનમાં રોટેટ આપો, v થી b તરફ રોટેટ આપો તો એ બળની દિશા ઉપર તરફ મળશે. તો આ મેગ્નેટિક ફોર્સ પણ આ પ્લસ ચાર્જ હોય તો, જો પ્લસ ચાર્જ હોય તો v ક્રોસ b ઉપર તરફ, v થી b તરફ ફેરવો, પણ માઈનસ ચાર્જ હોય તો આ બળ ઉપર ને બદલે કઈ તરફ થઈ જશે? નીચે તરફ થઈ જશે. તો એનું પણ એ ધારો કે આપણે વ્યવસ્થિત ઉદાહરણ લઈએ કે ઉપર અને નીચે આ બળની ડાયરેક્શન બદલાઈ જશે. તો ધારો કે તમે આ રીતે એક સમતલ
છેદરેખા આવે નીકળે. હવે આ સ્થાન પાસે ધારો કે આપણે કોઈ ઋણ ચાર્જ છે, તો ઋણ ચાર્જ માટે બળ b ની ડાયરેક્શન તો આ તરફ, b આ તરફ જાય, આ બધું b આ ડાયરેક્શન અહીંથી આ પાથ થાય, b આ તરફ. વેગ ધારો કે ઉપર તરફ, વેગ ઉપર તરફ, તો આમાં જો માઈનસ નિશાની આપો તો v ક્રોસ b કરતા વિરુદ્ધ દિશા આવે. અહીંયા ધારો કે આ સમતલમાંથી b બહાર આવે તો v ક્રોસ b ની દિશા આ તરફ હોય, પણ એનાથી વિરુદ્ધ સમતલ. અહીં b તમારે આ બોર્ડના સમતલ તો પુસ્તકના પાનાની બહાર આવે એવું સમજો. અહીં તમારે b દર્શાવો તો આ રીતે દર્શાવી શકો. v ક્રોસ b આ તરફ બતાવે, v ક્રોસ b, પણ એની વિરુદ્ધ દિશા, આ ડાયરેક્શનમાં બળ લાગતું છે. આ બળ આ ડાયરેક્શનમાં લાગે. અને જો આ કોઈ ધન ચાર્જ હોય, પ્લસ ચાર્જ, એ પણ ઉપર તરફ ગતિ કરતો હોય, તો આના ઉપર બળ આ ડાયરેક્શનમાં લાગે, આ બળ આ ડાયરેક્શનમાં લાગશે. v ક્રોસ b ધન વિદ્યુતભાર ઉપર લાગતું બળ અને ઋણ ચાર્જ ઉપર લાગતા બળ બે પરસ્પર વિરુદ્ધ હોય. ઋણ વિદ્યુતભાર ઉપર આ તરફ બળ, તો ધન વિદ્યુતભાર ઉપર આ તરફ. અથવા b અને b થી બનતા સમતલ આપ્યો તો v ક્રોસ b ધન વિદ્યુતભાર પર ઉપર બળ હોય, તો ઋણ વિદ્યુતભાર પર આનાથી બનતા સમતલના નીચે તરફ બળ હોય. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની કે ચુંબકીય બળ q v b ઉપર આધાર રાખે, જેમાં ધન વિદ્યુતભાર પર અલગ દિશામાં બળ, ઋણ વિદ્યુતભાર પર અલગ દિશામાં વિરુદ્ધ દિશામાં બળ હોય. અને આ બળ જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી મેળવી શકાય, v ક્રોસ b. હવે જો આ બળ શૂન્ય ક્યારે ક્યારે એ અહીંયા મેં તો જોઈ કે ધન વિદ્યુતભાર પર અને ઋણ વિદ્યુતભાર જુદી જુદી દિશામાં આ ચુંબકીય ક્ષેત્રની દિશા v અને b થી બનતા સમતલ હંમેશા લંબ. ચુંબકીય બળની દિશા v અને b થી બનતા સમતલ હંમેશા લંબ. હવે આપણે એ જોવાનું કે બળ શૂન્ય ક્યારે ક્યારે હોય. તો બળ શૂન્ય થવાની શક્યતા, f0 થવાની શક્યતા, મેગ્નેટિક ફોર્સ 0 માટે કે Fm બરાબર મૂલ્ય લે તો q bb sin θ મૂલ્ય લે, તો ખાલી મૂલ્ય લીધું, સદિશ નિશાની કાઢના મૂલ્ય લે q bb sin θ એ b અને b થી બનતા સમતલને બનતો ખૂણો. તો આના માટે જો θ બરાબર 0 કે 180 હોય, એટલે જો વેગ આ તરફ હોય અને b પણ આ તરફ હોય તો બે વચ્ચે બનતો ખૂણો 0. વેગ આ તરફ અને ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ તો ખૂણો બરાબર 180. તો જો ખૂણો 0 હોય તો sin 0 બરાબર 0, તોય બળ 0. અને ખૂણો 180 હોય તોય 0. તો આ એક પહેલો કિસ્સો. એટલે આ બીજો કિસ્સો હોય તો કહી શકાય બળ શૂન્ય ક્યારે હોય, તો ખૂણો 0 કે 180 હોય તો 0. પછી બીજે ક્યારે શૂન્ય, વેગનું મૂલ્ય 0, v0 તો ચુંબકીય બળ 0. તો આનો મતલબ જો કોઈ પણ વિદ્યુતભાર સ્થિર પડ્યો હોય, ગમે તેટલો વિદ્યુતભાર સ્થિર પડ્યો હોય, એના પર ગમે તેટલું પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પડે, વેગ જ 0 હોય, વેગ 0 હોય તોય બળ 0. જો ખૂણો 0 હોય તોય ખૂણો 0 કે 180 તોય 0, sin 0 અથવા 180 ની કિંમત 0 તોય 0. v0 હોય તોય ચુંબકીય બળ 0 હશે. પછી q0 હોય, મતલબ વિદ્યુતભાર વિહીન કણ હોય, કોઈ કણ હે પણ કણ ઉપર રહેલો ચોખ્ખો ચાર્જ 0 હોય તોય બળ 0, તોય બળ 0. અને ચોથી વસ્તુ b0 તો પણ f0. આમાંથી જો q0 હોય તો 0, v0 હોય તો 0, b0 હોય તો, અને θ ની કિંમત 0 કે 180 હોય તોય 0. એટલે બળ 0 વાળી ચાર શક્યતા છે, q0, v0, b0 અથવા ખૂણાની કિંમત 0 કે 180 તો ચુંબકીય બળ 0. તો આનો મતલબ આ બળ વેલોસિટી ડિપેન્ડન્ટ બળ, કોઈ વિદ્યુતભારે હાજર b ક્ષેત્ર અવેલેબલ, પણ જો બળ 0 હોય તો આ બળ મતલબ વેગ 0 હોય તો આ બળ 0. તો આને વેલોસિટી ડિપેન્ડન્ટ બળ કહેવાય, એટલે કે વેગ આધારિત બળ કહેવાય. વેગ વધુ હશે તો બળ વધુ, વેગ ઓછો તો બળ ઓછું, વેગ 0 તો બળ 0. વેલોસિટી ડિપેન્ડન્ટ બળ કહીશું. તો આ થઈ ચુંબકીય બળની લાક્ષણિકતા. આ બધી બળની ચુંબકીય બળની લાક્ષણિકતા થઈ. હવે આના માટે જો આપણે એ પણ જોવાનું
કે આના ઉપરથી તમે એક વ્યાખ્યાયિત કરી શકો, ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અથવા ચુંબકીય ક્ષેત્રનો એકમ વ્યાખ્યાયિત કરી શકો. તો એ જોવાનું. આમ તો જો તમે આને દર્શાવવું સદિશ સ્વરૂપે તો આ રીતે દર્શાવી શકો F બરાબર n કેરેટ, જ્યાં તો કે થીટા એ V અને B વચ્ચેનો ખૂણો અને n કેરેટ એ V અને B ના સમતલ ને લંબ એકમ સદિશ છે. એકમ સદિશ. હવે જો V અને V પરસ્પર લંબ, V લંબ B હોય તો થીટા બરાબર 90, તો F બરાબર એ મૂલ્ય તો QVB થાય. શા માટે? તો કે sin 90, sin 90 ની કિંમત શું થાય? 1. તો QVB તો B ઉપરથી તમે આમ લખી શકાય F/QV. આના પરથી વ્યાખ્યાયિત કરતી ઘટના આપી શકાય. જો તમે આ એક એકમ લઈ લો, આ એક એકમ લઈ લો, એક એકમ લઈ લો, તો B નું મૂલ્ય એક એકમ થાય. તો આના ઉપરથી જો B ને લંબ V બરાબર 1 મીટર પર સેકન્ડ ની ઝડપથી 1 કુલમ વિદ્યુત ભાર ગતિ કરે તો તેના પર લાગતું બળ 1 ન્યૂટન હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એક SI એકમ, એક SI એકમ દેખાય. તો એક SI એકમ કેટલું થશે? તો જો B ને લંબ અહીંયા B ને લંબ V બરાબર 1 મીટર પર સેકન્ડ ની ઝડપથી 1 મીટર પર સેકન્ડ ની ઝડપથી 1 કુલમ વિદ્યુત ભાર ગતિ કરે. આ 1 મીટર પર સેકન્ડ પણ B ને લંબ 1 મીટર પર સેકન્ડ ની ઝડપથી 1 કુલમ વિદ્યુત ભાર ગતિ કરે અને એના ઉપર લાગતું બળ 1 ન્યૂટન જેટલું હોય તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1 SI એકમ એવું કહી શકાય. કારણ કે જો તમે આ વેગ આ એક અને આ પણ એક ન્યૂટન, અહીંયા જો આનો એકમ કુલમ મીટર પર સેકન્ડ, 1 મીટર પર સેકન્ડ, તો 1 ન્યૂટન સેકન્ડ કુલમ મીટર. આ B નો એકમ છે. B નો એકમ શું થશે? SI એકમ ન્યૂટન સેકન્ડ પર કુલમ મીટર. તો 1 ન્યૂટન સેકન્ડ કુલમ પર 1 ટેસ્લા. ટેસ્લા એ ચુંબકીય ક્ષેત્ર માટેનો એકમ છે. નિકોલસ ટેસ્લા નામના વૈજ્ઞાનિકના નામ પરથી આપવામાં આવ્યો. નિકોલસ ટેસ્લા ખાસ કરીને એસી પ્રવાહ અને એસી મોટર, એસી જનરેટર એના ઉપર ઘણા બધા સંશોધનો કરેલા. તો એના નામ પરથી ટેસ્લા એકમ પણ આપવામાં 1 ન્યૂટન સેકન્ડ પર કુલમ મીટર બરાબર 1 ટેસ્લા થાય, જેનો સિમ્બોલ કેપિટલ T. તો આ B નું મૂલ્ય 1 ટેસ્લા ક્યારે કહેવાય? તો કે B ને લંબ ચુંબકીય ક્ષેત્રને લંબ 1 મીટર પર સેકન્ડ ની ઝડપથી 1 કુલમ વિદ્યુત ભાર ગતિ કરે તો તેના પર લાગતું બળ 1 ન્યૂટન હોય તો ચુંબકીય બળનું મૂલ્ય 1 SI એકમ થાય. અને 1 SI એકમ એટલે 1 ન્યૂટન સેકન્ડ પર, અહીંયા 1 ન્યૂટન સેકન્ડ પર તમે શું કહી શકો? કુલમ મીટર અથવા 1 ટેસ્લા કહી શકો. ટેસ્લા SI એકમ. અને સામાન્ય રીતે વ્યવહારની અંદર જો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ખૂબ જ નાનું 3.6 × 10⁻⁵ -5 ટેસ્લાના ક્રમનું હોય. નાનાથી નાનો એકમ બીજો SI પદ્ધતિમાં એટલે નથી, પણ અહીંયા બીજો ગોસ એકમ આપવામાં 1 ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા થાય, અથવા 1 ટેસ્લા એટલે 10⁴ ગોસ થાય. આ ગોસ છે એક અલગ એકમ પદ્ધતિમાં એકમ છે, પણ નાનો એકમ એ ગોસ SI પદ્ધતિનો એકમ નથી. એટલે ખાસ એક ધ્યાન રાખો. આમ તો આના માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ એટલે CGS
ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટની અંદર આ ગોસ એકમ આપવામાં કે નાના એકમો માટે તો આમ 1 ટેસ્લા એટલે 10 ની 4 ઘાત ગોસ અથવા 1 ગોસ એટલે 10 ની -4 વ્યસ્ત સંબંધ 1 ગોસ એટલે 10 ની -4 ઘાત ટેસ્લા તો 1 ટેસ્લા એટલે 10 ની 4 ઘાત ગોસ તો આ એક જે એકમ એ એકમ તો કે ખૂબ જ નાનો એકમ 1 ગોસ કારણ કે 1 ગોસ એટલે 10 ની -4 ઘાત ટેસ્લા થશે તો આ એક બાબત તમારે થોડીક ખાસ યાદ રાખવાની આટલી બાબત આપણે જોઈ હવે જો કે આપણે આ બધી બાબત લાક્ષણિકતા હવે આપણે એ અભ્યાસ કરવાનો કે કોઈ પણ આ તો કોઈ પણ વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો એના ઉપર લાગતા બળનું સૂત્ર મેળવો પણ હવે આપણે એ અભ્યાસ કરવો કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો વિદ્યુત પ્રવાહ જે પસાર થાય વિદ્યુત પ્રવાહ ધારિત તાર ઉપર કઈ રીતે બળ લાગતું એના વિશે આપણે અભ્યાસ કરવાનો ગતિમાન વિદ્યુત ભાર પર લાગતું લોરેન્ઝ બળ જોયું આ લોરેન્ઝ બળ માટે ચુંબકીય બળની લાક્ષણિકતા જોઈ હવે આપણે ગતિમાન કોઈ પણ વિદ્યુત ભાર હોય એના ઉપર બળનું સૂત્ર તો જોઈ લીધું આ ઉપરાંત જો ખાસ તો તમે આનું એક પારિમાણિક સૂત્ર બનાવી શકો કે આપણે આ સૂત્ર છે F બરાબર QVB લંબ હોય ત્યારે તો B બરાબર F/QV તો F નું પારિમાણિક સૂત્ર જો ન્યૂટન એટલે m1 l1 t - 2 q એટલે એમ્પિયર સેકન્ડ a1 t1 અને વેગ એટલે l1 t - 1 તો આનું પારિમાણિક સૂત્ર પણ આના પરથી બનાવી શકો બનાવી લેજો ત્યારે કઈ કહેતો નથી બળ m1 l1 t - 1 q એટલે it વિદ્યુત પ્રવાહ ગુણ્યા કારણ કે I બરાબર q/t તો q બરાબર it એમ્પિયર સેકન્ડ જેનું અગાઉ જાણી ગયા કુલમ એટલે પહેલા ચેપ્ટરમાં જોઈ ગયા પછી વેગ l1 t - 1 આનું સાદુરૂપ આપી દો તો m1 મળશે l0 મળશે t માઈનસ અહીંયા 2 થશે અને એ સિવાય a - 1 આવશે તો એક પારિમાણિક સૂત્ર પણ ખાસ નોંધ કરી નાખજો એકમ પણ નોંધ કરી નાખજો હવે આપણે જો કોઈ પણ વાહક તાર ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેના પર લાગતા બળનું સૂત્ર કોઈ પણ વાહક તાર હોય એ વાહક તારને ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તો વાહક વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ મેળવવા તો ધારો કે તમે એમ વિચારો કાંઈ પણ વાહક તાર આપેલા આ સ્થાન પાસે આપણે વાહક તાર રાખેલી જે વાહક તાર ની લંબાઈ આની લંબાઈ l જેટલી એના આડછેદનું ક્ષેત્રફળ l તારની લંબાઈ a ક્ષેત્રફળ અને આ b જેટલા ક્ષેત્રમાં રાખી આકૃતિ કદાચ એમાં નથી આપેલી જાણકારી માટે તેનું કારણ b ક્ષેત્રમાં લંબ રહેલો હોય એટલે કોઈ પણ xy z દિશામાં કોઈ પણ દિશામાં ક્ષેત્ર એવું જરૂરી નથી કે આ ચુંબકીય ક્ષેત્રને લંબ જ હોવું જોઈએ અને તાર એને સુરેખ કહ્યો સુરેખને બદલે તમે ગમે તે લઈ શકો ચુંબકીય ક્ષેત્ર b આ ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં આ વાહક તાર આપેલો રહ્યો આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર b નિયમિત ચુંબકીય ક્ષેત્ર કોને કહેવાય ખ્યાલ નિયમિત ચુંબકીય ક્ષેત્ર તો નિયમિત ચુંબકીય ક્ષેત્ર કે અવકાશમાં દરેક બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા એક જ સરખી હોય તો એવા
ચુંબકીય ક્ષેત્રને નિયમિત ક્ષેત્ર કહી શકાય. એની ક્ષેત્ર રેખા દોરવી તો આમ દોરી શકાય. એકબીજાથી જો સમાન લંબાંતરે હોવી જોઈએ. એકબીજાથી સમાન લંબાંતરે હોવી જોઈએ. એક જ ડાયરેક્શનમાં હોવી જોઈએ. દિશા પણ બદલવી જોઈએ નહીં. કારણ કે દિશા પણ એક જ દિશામાં અને મૂલ્ય પણ દરેક જગ્યાએ અમુક જગ્યાએ ધારો કે આમ હોય તો આ ક્ષેત્ર એમાં દિશા બદલવી એક છે પણ આ ગીચોગીચ છે ક્ષેત્ર. અહીંયા છૂટી પડે તો આ અનિયમિત ક્ષેત્ર. આ અનિયમિત. પછી આ રીતે હોય તો આ પણ ક્ષેત્ર અનિયમિત. પછી આમ હોય કોઈ જગ્યાએ ક્ષેત્રરેખા ભેગી થતી જુદી પડતી તો અનિયમિત ક્ષેત્ર. આ પણ અનિયમિત ક્ષેત્ર, આ અનિયમિત ક્ષેત્ર, આ અનિયમિત ક્ષેત્ર. ટૂંકમાં બધી ક્ષેત્રરેખા એકબીજાથી સમાન લંબ અંતરે અને એક જ ડાયરેક્શનમાં આવું નિયમિત ક્ષેત્ર આપણે વિચારીએ. બી બી એક નિયમિત ક્ષેત્ર કે ક્ષેત્રરેખા એકબીજાને સમાન લંબ અંતરે અને એક જ ડાયરેક્શનમાં આવેલી હોય. તો આવા નિયમિત ક્ષેત્રમાં એક લંબાઈનો અને એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક વાહક તાર ધ્યાનમાં લીધો. એટલે આપણે વાહક તાર ધ્યાનમાં લીધો હોય તારની લંબાઈ L અને આડછેદનું ક્ષેત્રફળ L A. હવે જો આની અંદરથી ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો વિદ્યુત પ્રવાહ એટલે તો કે વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર Q/T. વધુ તો તમે કદાચ આ ટોપિક ત્રીજા ચેપ્ટરમાં ભણશો પણ તમે કદાચ 10મા ધોરણની અંદર ભણી ગયા હશો. વિદ્યુત પ્રવાહ T 1 એકમ દીઠ T બરાબર n એકમ દીઠ. તો એકમ સમયમાં કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એ વિદ્યુતભારના જથ્થાને શું કહી શકાય? વિદ્યુત પ્રવાહ. એકમ સમયમાં અથવા એકમ સમય તરીકે પર સેકન્ડ લઈ લો. 1 સેકન્ડમાં કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો જેને વિદ્યુત પ્રવાહ કહી શકાય. તો આ એક બાબત ખાસ ધ્યાન રાખવાની. હવે જો આના માટે ધારો I જેટલો પ્રવાહ વહન થઈ રહ્યો તો આમાં કઈ ચાર્જ પ્રવાહ એટલે શું થશે? Q/T. Q એટલે શું થશે? તો કે Q બરાબર n. આવું તમે લખો. પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા Q બરાબર n. વિદ્યુતભારનો જથ્થો એટલે તો કે અહીંયા વાહક તરીકે જો આ તારની અંદર વાહક તરીકે આપણે ઇલેક્ટ્રોન લઈએ. વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોન લઈએ. અમે કોઈ પણ વાહકની અંદર જો ધન વિદ્યુતભારનું વહન થઈ શકે, ઋણ વિદ્યુતભારમાં ઇલેક્ટ્રોનનું વહન થઈ શકે, પણ કોઈ પણ ધાતુનો વાહક તાર હોય તો એમાં ધન આયનો બધા બંધિત અવસ્થામાં મુક્ત ઇલેક્ટ્રોન જ ખાલી વહન થઈ શકે. આમાં ગતિ કોની થતી હશે? તારની અંદર મુક્ત એવા ઇલેક્ટ્રોન. મુક્ત ઇલેક્ટ્રોન બધા તમે કદાચ કેમિસ્ટ્રીમાં જોઈ ગયા હશો. કોઈ પણ ધાતુ પદાર્થની રચના બને તો એની બહારની કક્ષામાં રહેલા વેલેન્સ ઇલેક્ટ્રોન એના બંધનમાંથી મુક્ત થઈ જાય અને અસ્તવ્યસ્ત ધાતુમાં ગતિ કરતા મુક્ત ઇલેક્ટ્રોનની જે ગતિ હોય એ ગતિને તમે શું કહી શકાય? અહીંયા પ્રવાહની ગતિ. એ ગતિ કરતા. તો ધારો કે આની અંદર વિદ્યુતભાર વાહકોની સંખ્યા ગણી. વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા n. સંખ્યા ઘનતા એટલે શું થાય? કુલ સંખ્યા. સંખ્યા ઘનતા એટલે શું થશે? કુલ સંખ્યા. સંખ્યા ઘનતા n. તો સંખ્યા ઘનતા n એટલે કુલ સંખ્યા છેદમાં કદ. તો કદ એટલે શું થશે? અહીંયા a * l થશે. આનું કદ શું થાય? સળિયા. આની અંદર સંખ્યા ઘનતા તમે કદાચ આમ જો અગાઉ વિદ્યુતભાર રેખીય ઘનતા વ્યાખ્યા. રેખીય ઘનતા લેમ્બડા તો વિદ્યુતભારના છેદમાં લંબાઈ. પૃષ્ઠ ઘનતા વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ. કદ ઘનતા વિદ્યુતભારના છેદમાં કદ. પણ વિદ્યુતભાર ઘનતા વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા. વાહકોની સંખ્યા ઘનતા. તો સંખ્યા ઘનતાનો ઉપર હોય સંખ્યા, કુલ સંખ્યા છેદમાં કદ. તો આમાંથી પસાર થતા વાહકોની કુલ સંખ્યા કેટલી આવે? એટલે કુલ સંખ્યા
n l જો તમે આને સંખ્યાને કરતા બનાવો તો l સામે લઈએ કદ સામે લઈએ n l તો આટલી સંખ્યા આની અંદર હોય વાહકોની સંખ્યા આની અંદર વાહકોની સંખ્યા ધારો 1 નો ચાર્જ q જેટલો છે તો આ તો q જેટલા ચાર્જ ધરાવતા અનેક વિદ્યુતભાર વાહક હશે અને એની સંખ્યા કેટલી હશે તો આનો ધારો કે ચાર્જ q છે આ એક વિદ્યુતભાર લે જેનો ચાર્જ q છે તો આવા કેટલા વિદ્યુતભાર હશે n a l જેટલા વિદ્યુતભાર હશે હવે તો એક વિદ્યુતભાર ગતિ કરતો હોય તો એના ઉપર લાગતું બળનું સૂત્ર આપણે જાણીએ એક વિદ્યુતભાર કોઈ પણ અવકાશમાંથી ગતિ કરતો એના માટેનું બળનું સૂત્ર જાણીએ તો આની અંદર તો આવા તારની અંદર કેટલા સંખ્યામાં ગતિ કરે n a l જેટલા વિદ્યુતભાર ગતિ કરે તો એના ઉપર લાગતું કુલ બળ કેટલું હોય તો એક ઉપર લાગતું એક વિદ્યુતભાર પર લાગતું એક વિદ્યુતભાર પર આ ચુંબકીય બળ है ये चुंबकीय बल q v d क्रॉस b हम तो जो F बराबर q v क्रॉस b આ સૂત્ર લઈએ और અહીંયા જો પણ જ્યાં vd એ વિદ્યુતભાર ड्रिफ्ट वेग vd એ વિદ્યુતભારનો ડ્રિફ્ટ વેગ આમાં જો અવકાશમાં ગતિ કરતો તો v વેગ લેવામાં વાહકમાં ગતિ કરતો ડ્રિફ્ટ વેગ શા માટે લેવામાં એનો કન્સેપ્ટ છે તો આમ તો આનો કન્સેપ્ટ વધુ તમે ત્રીજા ચેપ્ટરમાં આવશે અત્યારે બહુ ચિંતા કરવાની જરૂર નથી કે જો અવકાશમાં કોઈ એક વિદ્યુતભાર અવકાશમાં ગતિ કરે તો સુરેખ માર્ગે ગતિ કરી શકે શા માટે તો અવકાશ એટલે શૂન્ય અવકાશની વાત કરીએ ત્યાં કોઈ પણ પ્રકારનું માધ્યમ ન હોય તો એ વિદ્યુતભાર અવકાશમાં ગતિ કરે કોઈ સાથે અથડાય નહીં તો એની દિશામાં બદલે ધારો તમે બાઇક લઈને જાઓ સુરેખ રસ્તે જાઓ કોઈ અડચણ આવતી નથી કોઈ વચ્ચે પડતું નથી ધારો તમે દિશા બદલતા નથી પણ ધારો વચ્ચે થાંભલો વચ્ચે કોઈ વસ્તુ હોય તો તમારે ડાયરેક્શન બદલવી પડે ન બદલો તો દિશા બદલાય એની સાથે અથડાવો તો ઓટોમેટિક દિશા બદલાય અને જો અવકાશમાં ગતિ કરતો v લેવામાં પણ માધ્યમમાં જો ગતિ કરતો હોય તો અહીં જો કે કોઈ ધાતુ પદાર્થમાં ગતિ કરતો હોય તો આ બધા ધન આયનો હશે તો ધન આયનો હશે તો અહીંયા જો ડ્રિફ્ટ વેગની થોડીક સમજૂતી આવે કે ધારો કે આ વિદ્યુતભાર ગતિ કરે અહીંથી અહીંયા સુધી જાય અથડાતો જતો એક જગ્યાએ અથડાય ધારો કે અહીંયા અથડાય ત્યાંથી વળી પાછો અહીંયા અથડાય ત્યાંથી અહીંયા અથડાય આમ અથડાતો આ સ્થાન સુધી પહોંચે પણ જેવું અહીંયા બેટરી જોડવામાં આવે ધન સ્થિતિમાન આવે ઋણ અહીંયા પ્લસ સ્થિતિમાન આવે અહીંયા માઈનસ સ્થિતિમાન આવે તો શું થશે જો કે આ વિદ્યુતભાર ઉપર બળ લાગશે અને આ અત્યારે ધન વિદ્યુતભારની વાત કરીએ ઇલેક્ટ્રોનની વાત કરતા નથી તો આ વિદ્યુતભાર ઉપર બળ લાગશે કઈ ડાયરેક્શનમાં બળ લાગશે તો આ ડાયરેક્શનમાં તો હવે જો આ તરફ એટલે કે આ ડાયરેક્શનમાં અહીંયા ક્યાં પધરાવી પહોંચશે તો અહીંયા જો આટલું ખરેખર સ્થાનાંતર કહ્યું વિદ્યુત ક્ષેત્ર નતો ત્યારે અહીંયા સુધી પહોંચતો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં અહીંયા સુધી પહોંચતો અથડાતો પહોંચતો જાય તેનો માર્ગની દિશા સતત બદલતી તો આ ડ્રિફ્ટ વેગ વિદ્યુત ક્ષેત્રના કારણે ઘસડાઈને આ તરફ ગયો તો અહીંયા જો સ્થાનાંતર આટલું થયું ડેલ્ટા ટી અને એના માટે અથવા ડેલ્ટા એક્સ ક્ષેત્રના સમયગાળો એને vd ડ્રિફ્ટ વેગ કહી શકાય જો કોઈ આયનો કાંઈ હોય કે તો સુરેખ માર્ગે ગતિ કરે તો ડ્રિફ્ટ વેગ ક્યાં આવશે ને ડ્રિફ્ટ વેગ કદાચ ન સમજાય તો બાકી આપણે ત્રીજા ચેપ્ટરમાં સમજશે અને જો માધ્યમમાં કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય તો એમાં v ને બદલે vd લેવું પડે તો આ એક વિદ્યુતભાર પર આટલું બળ લાગે પણ n અહીંયા જો આટલી સંખ્યાના હોય તો n એ l વિદ્યુતભાર પર
કુલ બળ એટલે તમે બીડી એ વિદ્યુત ભારનો ડ્રિફ્ટ વેગ પણ ઘણા બધા વિદ્યુત ભારો તો સરેરાશ ડ્રિફ્ટ વેગ કહી શકાય અને ડ્રિફ્ટ વેગ કહી શકાય તો બધાનો સરેરાશ ડ્રિફ્ટ તો આના ઉપર કેટલું બળ લાગે તો કુલ બળ F બરાબર આને ગુણ્યા કરતા N A L Q V D ક્રોસ V આ સૂત્ર ત્રિરાશ સિમેટ્રી એક ચાર્જ હોય તો Q V ક્રોસ V જેટલું બળ હોય તો N A L ઉપર કેટલું શું કહ્યું એક વિદ્યુત ભાર હોય તો એક વિદ્યુત ભાર પર આટલું બળ લાગે તો આટલા વિદ્યુત ભાર પર કેટલું કારણ કે આમાં એક વિદ્યુત ભાર તો ગતિ નહીં કરતો અનેક ગતિ કરતા હશે તો જો N એ L જેટલા વિદ્યુત ભાર ગતિ કરતે તો લાગતું કુલ બળ આટલું કુલ બળ એના ઉપર લાગે હવે જો એક વિદ્યુત ભાર પર આટલું બળ તો આટલા વિદ્યુત ભાર પર કેટલું કુલ બળ આટલું લાગશે તો આના માટે જો આની જગ્યાએ તમે તો કે વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં આપી શકો અહીં બળ F સદિશ રાશિ આપી દો I સદિશ રાશિ થશે તો આના માટે જો તમે એવું કહી શકો I બરાબર Q/T Q બરાબર શું થશે તો કે Q બરાબર તો N into Q એટલે Q એટલે એક વિદ્યુત ભાર તો વિદ્યુત ભાર અને N એટલે સંખ્યા જેમ તમે Q બરાબર N into E N એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા અને E એટલે ઇલેક્ટ્રોનનો ચાર્જ ઇલેક્ટ્રોનની જગ્યાએ Q લીધું છે માંથી કુલ સંખ્યા કેટલી થાય N A L Q upon V તો જો કોઈ વિદ્યુત ભાર t સમયમાં અહીંથી સુધી પહોંચતો તો કાપેલું અંતર કેટલું L અહીંથી સુધી પહોંચવા માટે લાગતો સમય t તો n અહીંયા સ્મોલ n આવશે આ સમીકરણ n a l અહીંયા n એ vd into q vd એટલે l upon t લંબાઈના છેદમાં સમય તો આ સમીકરણ ખાસ યાદ રાખો I બરાબર n a vd into q પણ લખી શકાય I બરાબર n a q vd લખી શકાય આ સમીકરણ ત્રીજા ચેપ્ટરમાં મેળવશો એટલે અહીંયા તમે જો n a q અને vd આની જગ્યાએ તમે મૂકી શકાય પ્રવાહ ઘનતા મૂકી શકો I upon a બરાબર n vd q બરાબર જે પણ કહી શકે જે આપણે પ્રવાહ ઘનતા કહી શકાય આનો કોન્સેપ્ટ આવશે પ્રવાહ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ પસાર થતો પ્રવાહ એકમ ક્ષેત્રફળ પસાર થતો પ્રવાહ પણ આ સમીકરણ અહીંયા મૂકી શકાય એટલે અહીંયા આપણે જો આ સમીકરણનો ઉપયોગ કરીએ તો L અહીંયા તમે આ સમીકરણની અંદર જો N A L Q V D એને બદલે જો અહીંયા N પછી Q V D એ પણ લખી દો અહીંયા તો VD ને બદલે સદિશ આના ઉપર કરો VD ને બદલે સદિશ ક્યાં કરો કારણ કે આને માર I કહેવો I એટલે વિદ્યુત પ્રવાહ આ જે સૂત્ર મેળવ્યું વિદ્યુત પ્રવાહનું સૂત્ર મેળવ્યું તો આના માટે જો VD ને બદલે L ઉપર સદિશ કરો ડ્રિફ્ટ વેગ કઈ દિશામાં હોય તો કે ડ્રિફ્ટ વેગ V D ની દિશા પેરેલલ I ની દિશા I સદિશ નથી VD ની દિશા પ્રવાહની દિશામાં હોય અને પ્રવાહની દિશા L સદિશની દિશા દર્શાવે એટલે આના માટે જો આ સૂત્રની અંદર આપણે અહીંયા I મૂકી શકાય I into L મૂકી શકાય તો F બરાબર અહીં તમે I into L into B લખી શકો આ એક સમીકરણ આપી શકાય મેગ્નેટિક ફોર્સ નું સમીકરણ પણ આના માટે જો કદાચ પ્રવાહ ઘનતાના સંદર્ભમાં તમે આ કદાચ લખી શકો તો પ્રવાહ ઘનતાનું ટેક્સ્ટમાં આપ્યું હોય જેના સંદર્ભમાં આને તમે આમે લખી શકાય અથવા F બરાબર J
એ L ક્રોસ B અથવા અહીંયા J * A શા માટે લખ્યું? J = I * A. તો આ પણ લખી શકાય, પણ આની સમીકરણની કાંઈ જરૂર નથી. આ સમીકરણ પ્રવાહ ઘનતાનું તમારે જરૂર નથી. આ સમીકરણ જેમ લખ્યું હોય તો આ એક સમીકરણની અંદર જ્યાં અહીંયા સદિશ લંબાઈ L એ પ્રવાહની અહીંયા જો સદિશ લંબાઈ L એ પ્રવાહની દિશામાં, કારણ કે પ્રવાહ સદિશ રાશિ, વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ. અહીંયા L સદિશ રાશિ કઈ દિશામાં લેવી? પ્રવાહની દિશા. અથવા VD ની દિશા એ જ L ની દિશા. VD અને L એક જ દિશામાં, અને VD ની દિશા, L ની દિશા અને પ્રવાહની દિશા ત્રણેયની એક જ દિશામાં. VD ડ્રિફ્ટ વેગે આ તરફ હોય, પ્રવાહ પણ આ દિશામાં હોય, અને સદિશ L પણ એ જ દિશામાં લે. આદિશ છે, એમાં દિશા હોય, પણ પ્રવાહ જે ડાયરેક્શનમાં જતો હોય એ ડાયરેક્શનમાં ડ્રિફ્ટ વેગ હોય, અને એ જ દિશામાં સદિશ L લેવો. તો આ રીતે તમે કુલ ચુંબકીય બળ આ સૂત્ર દ્વારા મળી શકે. પણ આ સમીકરણ ફક્ત સુરેખ તાર માટે સાચું. આ સમીકરણ સુરેખ તાર માટે છે. જો સુરેખ તાર હોય તો જ આ સમીકરણ લાગુ પાડી શકો. નહીતર શું થશે? જો સુરેખ તાર ન હોય, અહીંયા તાર ધારો કે ચુંબકીય ક્ષેત્ર આ રીતે, ચુંબકીય ક્ષેત્ર આ રીતે, હવે તાર એક આ રીતે અને પ્રવાહ ડાયરેક્શનમાં જાય. તો આના માટે જો અહીંયા પ્રવાહની દિશા તો સતત બદલે, તાર અસ્તવ્યસ્ત. તો આવી વખતે જો આનો નાનો અમથો ખંડ લેવામાં આવે, ખંડ જેની લંબાઈ સદિશ લંબાઈ dl, જેની સદિશ લંબાઈ dl, તો આ ખંડ ઉપર લાગતું બળ આ સૂત્ર દ્વારા આપી શકાય. dF = I dl ક્રોસ B. આ બળ ખંડ ઉપર લાગતું બળ મળે, અને આ તાર ઉપર લાગતું કુલ બળ મેળવવું તો કુલ બળ F બરાબર અહીંયા તમારે સિગ્મા I dl, અહીંયા જે સદિશ કરો તો જે ક્રોસ B બળ લખી શકો. અને જો આ સરવાળો, આજે આપણે સરવાળો કહ્યું, સમેશન કહ્યું, એ સરવાળો જો સતત હોય તો સતત હોય તો શું કરવાનું? આનું સંકલન કરી શકાય. આનું સંકલન F બરાબર સમગ્ર તારની અંદર જો I અચળ હોય, પ્રવાહ ડાયરેક્શનમાં જાય, I જેટલો પ્રવાહનો વાહક હોય, પ્રવાહ તો દિશા બદલાય રહે, મૂલ્ય તો અચળ, પ્રવાહ અચળ. સમગ્ર જગ્યાએ B અચળ, તો B ને બહાર કાઢી શકવાનું સંકલન. તો સદિશ dl ક્રોસ B. આ સમીકરણ એ સંકલન સ્વરૂપે તમે દર્શાવી શકો. પણ ધ્યાન રાખવાનું કે સંકલન સદિશ સંકલન કઈ રીતે થાય એની માહિતી આવતી વખતે જોઈએ આપણે. પણ આ ક્વેશ્ચન તમને પૂછે તો અહીંયા સુધી તમે લખી શકો. અને ખાસ અગત્યનો ક્વેશ્ચન ઘણી બધી વખત પૂછાણો, વાહક વિદ્યુત પ્રવાહ થાય તાર પર લાગતું ચુંબકીય બળનું સમીકરણ મેળવો. તો આ એક સમીકરણ તમે મેળવી શકો. એટલે ખાસ આમાંથી થોડુંક તમે જો ત્રીજા ચેપ્ટરમાં આવશે, VD ડ્રિફ્ટ વેગ વિશે ત્રીજા ચેપ્ટરમાં આવશે. આ પ્રવાહનું સૂત્ર છે N Q VD બરાબર A બરાબર I લખી શકાય ત્રીજા ચેપ્ટરમાં. થોડુંક ત્રીજા ચેપ્ટરનો કોન્સેપ્ટ ભણશો તો વધુ ખ્યાલ આવશે. અત્યારે થોડુંક યાદ રાખવું. તો અહીંયા સુધી આપણે રાખશે બે પ્રશ્ન છે, બે હોમવર્કની અંદર લખવાના. ખાસ આનો તમને વિડિયો પણ મોકલી દઈશ. ખાસ એનિમેશન તમે જોજો તોય તમને ખ્યાલ આવશે કઈ રીતે બળ લાગતું હોય, ધન વિદ્યુત ભાર ઉપર કઈ રીતે બળ લાગે, ઋણ વિદ્યુત ભાર ઉપર. તો અહીંયા સુધી રાખશે. ખાસ થોડીક મહેનત તો કરજો. અને આ જે ચેપ્ટર એની અંદર જો સાથે સાથે તૈયારી કરજો તો જ વધુ ખ્યાલ આવશે. આના પછી ધીમે ધીમે MCQ પ્રશ્ન પણ મોકલીશું.